સમાજને શિક્ષિત કર્યો છે. લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આજે ચોથો દિવસ. પહેલા દિવસે હોમમેકર અનિતાબેન પાસેથી આપણે એમની કથા સાંભળી. બીજા દિવસે મહિલા ફ્રીલાન્સ રાઇટર તરીકે પણ પોતાનું યોગદાન આપી શકે છે અને સામાન્ય મહિલાનું કથાનક તમારા સુધી પહોંચાડનાર પૂજાબેન કશ્યપને પણ આપણે સૌએ સાંભળ્યા. ગઈકાલે મેડિકલ સાયન્સનું જીનેટિક્સ સાયન્સ, જે કદાચ બહુ વણસ્પર્શુ ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર પણ કચ્છના પ્રથમ મહિલા તબીબ એવા શ્રી હેતલબેન જોશીનો પણ વાર્તાલાપ તમે સાંભળ્યો. અને આજે કોર્પોરેટ કાઉન્સિલિંગનું કામ કર્યું છે અને છેલ્લા 10 વર્ષથી પણ વધારે વર્ષો સુધી જે કાર્યરત છે અને આપણા જ કચ્છના, આપણા કચ્છ માટે પણ એ ગૌરવની વાત છે કે આપણા જ કચ્છના એવા શ્રી દીક્ષાબેન આચાર્ય આપણી સામે છે. હું વધારે કાંઈ ન કહેતા શ્રી દીક્ષાબેનને હું વિનંતી કરીશ કે આપ સૌને આજના વૈશ્વિક મહામારીના સમયમાં કોરોનાનો સમય છે, માનસિક, શારીરિક કેટલી યાતનાઓ વચ્ચે આપણે પસાર થઈ રહ્યા છીએ અને ત્યારે એક મહિલા તરીકે આપણે શું કરી શકીએ એ એમની પાસેથી જ આપણે સાંભળીએ છીએ. થેન્ક યુ સો મચ યોગિતાબેન એન્ડ ગુડ ઇવનિંગ એવરીવન. તમને બધાને મારું નમસ્તે. અને હું પહેલાં કંઈ સ્ટાર્ટ કરું એ પહેલાં 1 મિનિટનો સમય આપણે લઈએ કે ટેકનોલોજી પ્રોપર એડજસ્ટ થઈ જાય અને આપણે સૌ એકબીજા સાથે પ્રોપર ઇન્ટરેક્ટ કરી શકીએ એ રીતના બધું એડજસ્ટ કરીને સ્ટાર્ટ કરીએ આપણે. સો ઇફ યુ આર ઓલ ગુડ ટુ ગો, સો બિફોર આઈ બિગિન માય સેશન, હું સૌથી પહેલાં તો થેન્ક યુ કહેવા માંગીશ યોગિતાબેન, આટલું સરસ તમે ઇન્ટ્રોડક્શન આપ્યું. બટ પ્રજ્ઞાબેન, ખાસ તો તમારી લીડરશિપના અંડરમાં આવા સરસ પ્રોજેક્ટ્સ તમે લોકો વિચારો છો એ બહુ મોટી કોંગ્રેચ્યુલેટ કરવા જેવી બાબત છે. 2 કારણ. એક તો એ કે આખું પખવાડિયું સેલિબ્રેટ કરો છો તમે, 15 ડેઝ ઓફ વુમન એમ્પાવરમેન્ટના સેલિબ્રેટ કરો છો. સેકન્ડલી, તમે વિમેન લીડર્સને જ બોલાવો છો. સો ફ્રોમ ડિફરન્ટ એક્સપર્ટીઝ, લીડરશિપવાળા વુમનને તમે લોકો ઇન્વાઇટ કર્યા છે, જે આવીને પોતાની સ્ટોરી શેર કરે છે, પોતાનું નોલેજ અથવા પોતાના એક્સપિરિયન્સીસ શેર કરે છે. સો આઈ એમ એબ્સોલ્યુટલી થ્રિલ્ડ અબાઉટ ધીસ પ્રોજેક્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ફોર doing this project. Now we can start our today's session. અને આજનું આપણું સેશનનું ટોપિક જે છે એનું નામ છે લાઈફ આફ્ટર કોવિડ-19. યોગિતાબેને એમના ઇન્ટ્રોડક્શનમાં બહુ સરસ એક કોટ યુઝ કર્યું છે કે જ્યારે તમે એક વિમેનને એજ્યુકેટ કરો છો, તમે આખા ફેમિલીને એજ્યુકેટ કરો છો, રાઈટ? The reason being, women are the people who actually holds the entire family together. અને જે ફેમિલીમાં એમના ચિલ્ડ્રનની અંદર અથવા જે સ્પાઉસની અંદર ઘણા બધા માઇન્ડસેટ્સ જે ક્રિએટ થાય છે ને, ઇટ એકચ્યુઅલી કમ્સ એન્ડ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ વિમેન ઇટ સેલ્ફ. તો અગર તમે તમારા ઘરમાં તમે એક વાઈફ હો, દીકરી હો, માતા હો, તો તમે બી જોયું હશે કે જે તમે તમારા તરફથી માઇન્ડસેટ અને બિહેવિયર બ્રીડ કરશો એવા જ બિહેવિયર બાકીના લોકોમાં પણ બ્રીડ થશે. અને એના ભાગરૂપે આજની જે ચર્ચા આપણે કરશું બહુ જ શોર્ટમાં અને સ્ક્રિપ્ટ સેશનમાં હું કોશિશ કરીશ કે આજનો મારો મેસેજ તમને લોકોને આપું. નાઉ વેન વી ટોક અબાઉટ લાઈફ આફ્ટર કોવિડ-19 પછીની લાઈફ કેવી હશે અને બહુ બધા ચેન્જીસ હશે. એને આપણે ચેન્જ અને ડિસ્કસ એટલા માટે કરીએ છીએ બિકોઝ લાઈફ જે આપણે જાણતા હતા કોરોના વાયરસ પહેલાં અને જે આપણે હવે જોઈશું કોરોના પછી, એમાં ઘણું ચેન્જ આવી જવાનું છે. 2 કારણ છે. પહેલું તો એ કે આ કોઈ સૌથી પહેલું એવું પેન્ડેમિક નથી કે જે વર્લ્ડ દુનિયામાં પહેલી વાર આવું કોઈ કોરોના નામનું વાયરસ આવ્યું છે. આના પહેલાં બી SARS, MERS અને there has been other few viruses as well. Also, this is not going to be the last pandemic or the last virus also. Which means you need to prepare yourself. પોતાની જાતને પ્રિપેર કરો કે આજ પછી પણ અથવા આવતા સમયમાં ગમે ત્યારે આવા કોઈ વાયરસીસ આવે અથવા બીજું કોઈ એપિડેમિક જ્યારે આવશે, આપણે પોતાની જાતને કેવી રીતે પ્રિપેર કરશું. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સૌથી અઘરો ભાગ જે છે ને એ છે કે જે બી કોઈ ચેન્જીસ આવે છે લાઈફમાં અને દુનિયામાં, આપણે એને કેવી રીતે ડીલ કરીએ. ધ રીઝન એઝ હ્યુમન બીઇંગ્સ આપણે ચેન્જને સિમ્પલી સારી રીતે એક્સેપ્ટ નથી કરી શકતા, એનું કારણ આપણા બ્રેન્સની અંદર છે. સો ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, our brains are wired to be in a comfort zone. સો આપણા બ્રેન્સની અંદર એક ભાગ છે, this part is called amygdala. This part is responsible for survival.
એટલે કે આપણું સર્વાઈવલ થઈ શકે એના માટે એ ભાગ રિસ્પોન્સિબલ હોય છે. અને જ્યારે પણ કોઈ અનનોન સિચ્યુએશન આવે અથવા એવી સિચ્યુએશન આવે જે આપણે જેનાથી યુઝ ટુ નથી, સો વોટ હેપન્સ ઇઝ અમેગડેલા આપણા બોડીને સિગ્નલ આપે છે કે યુ આર નોટ ઇન અ કમ્ફર્ટ એન્વાયરમેન્ટ, વિચ ઇઝ વાય સાયન્ટિફિકલી આપણે લોકોને ચેન્જ પસંદ નથી. ઇટ્સ અ સાયન્સ દેટ આપણે લોકોને ચેન્જ પસંદ નથી જ, બટ દેન ધ વે સાયન્સ હેઝ ગિવન અસ અ રીઝન, the same way science has also given us, science and psychology both has given us reasons to or skills to develop in ourselves જેના દ્વારા આપણે ચેન્જને લડી પણ શકીએ. અને હું એ રીઝન્સની અને એ બિહેવિયર્સની વાત કરું એના પહેલાં હું એક કોટ કહીશ અહીંયા. બહુ જ નાની હતી સ્કૂલમાં, આઈ થિંક 8th અથવા 9th સ્ટાન્ડર્ડમાં હોઈશ, અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં હું ભણી છું અને અમને ગુજરાતીમાં એક મેડમ મને હજી બી યાદ છે માતૃશાળા સ્કૂલમાં નીલાબેન વર્મા, અને એ બહુ સારું ગુજરાતી ભણાવતા અને મને યાદ છે એ અમને ગુજરાતીનો એક પાઠ ભણાવી રહ્યા હતા અને એમણે મને કહ્યું હતું કે હું એ પાઠ રિસાઇટ કરું, અને હું એ વાંચી રહી હતી ફકરો, અને એમાં એક લાઇન હતી જે મને હંમેશા, આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ એટ દેટ ટાઈમ, મને એ લાઇન હંમેશા યાદ રહી ગઈ છે. અને લાઇન હતી કે કુદરતે દરેક વ્યક્તિને પરિસ્થિતિ અનુસાર અને સંજોગો અનુસાર અનુકૂળ થઈ જવાની અપરંપાર શક્તિ આપી છે, વિચ મીન્સ કે આપણા બધામાં એ શક્તિ છે કે જે સિચ્યુએશનમાં જે ચેન્જીસ આવે અથવા જ્યારે પણ કોઈ સિચ્યુએશન ચેન્જ થાય તો એના હિસાબે આપણે અનુકૂળ થઈ જઈએ, અડેપ્ટ થઈ જઈએ, એવી શક્તિ આપી છે. બટ નાવ બિફોર આઈ પ્રોસીડ આઈ વોન્ટ ટુ જસ્ટ ગેટ અ થમ્સ અપ ફ્રોમ યુ ઓલ. અગર તમને મારો અવાજ ક્લિયરલી આવતો હોય, તમે મને જોઈ શકતા હો અને સાંભળી શકતા હો, તમે લોકો ચેટ વિન્ડોમાં એક થમ્સ અપ આપી દેજો. કદાચ હું તમને નહીં જોઈ શકું, બટ મારી જોડે પ્રજ્ઞાબેન અને યોગિતાબેન છે, એ લોકો મને જાણ કરશે અગર તમારા રિસ્પોન્સીસ આવશે ચેટ વિન્ડોમાં. અને આગળ જતાં આપણે આ જ ચેટ વિન્ડોનો યુઝ કરશું, જે જોઈને આપણે ક્વેશ્ચન આન્સર્સ, અગર તમારા કોઈ ક્વેશ્ચન્સ હશે અથવા તમે કંઈ કહેવા માંગતા હશો તો આપણે ચેટ વિન્ડો યુઝ કરીને એવી રીતે કમ્યુનિકેટ કરશું. નાવ વેન યુ ટોક અબાઉટ ડીલિંગ વિથ ચેન્જ, જ્યારે ચેન્જ હોય ડીલ કરવાની વાત થાય છે તો તમે એ વિચારો કે COVID-19 પછીની સિચ્યુએશનમાં કેવી રીતના કઈ જાતના સિનારીઓ ડિફરન્ટ ચેન્જ થઈ શકે. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે કોઈ બી ચેન્જને અન્ડરસ્ટેન્ડ કરવા માટે અથવા એના પછીના વાતાવરણથી ડીલ કરવા માટે તમે એક જે સાયકોલોજી યુઝ કરી શકાય, એ સાયકોલોજીને કહેવાય કે તમે ડૂમ્સ ડે અને બ્યુટિફુલ ડે સિનારીઓ ઇમેજિન કરો. Now what is a doomsday and what is the best day scenario? Doomsday is કે તમે worst possible scenario એક્સપેક્ટ કરી લો અથવા ઇમેજિન કરી લો, એન્ડ ધ બેસ્ટ ડે ઇઝ કે તમે બેસ્ટ પોસિબલ સિનારીઓ એક્સપેક્ટ કરી લો. હકીકતમાં કદાચ બંનેમાંથી કંઈ બી નહીં થાય, વચ્ચે ક્યાંક હઈશું આપણે, બટ યુ નો દેટ ઇઝ ધ સાયકોલોજી દેટ વિલ યુઝ કે તમે એ રીતના બે સિનારીઓ યુઝ કરો. હવે આપણે જે સિનારીઓ યુઝ કરશું, 3 સિનારીઓ, માની લો કે પહેલું સિનારીઓ તમે એમ વિચાર્યું કે હવે આપણે 6 મહિનાથી, આજે આટલા મહિનાઓથી આપણે બધા ઘરમાં છીએ, લોકડાઉનની સિચ્યુએશનમાં છીએ, હજી પણ કોવિડનો કહેર એવી જ રીતના ફેલાઈ રહ્યો છે, અને હવે એવી વાતો ફેલાય છે કે કદાચ આપણે વેક્સિન શોધાશે અને વેક્સિન આવી જશે. પણ આપણે તો પહેલો જ આપણો સિનારીઓ આપણે વિચારશું કે માની લો કે વેક્સિન શોધાઈ ગઈ છે. સો લેટ અસ સે દેટ બાય ધ બિગનિંગ ઓફ ધી 2021ના શરૂઆત સુધીમાં આપણી પાસે વેક્સિન અવેલેબલ છે, અને ધીરે ધીરે એ લોકો પાસે પણ અવેલેબલ થવા મળશે, અને ઓલ્સો ટ્રીટમેન્ટ બી અવેલેબલ થશે. સો કોરોના સામે લડવાની જે આપણી મેડિકલી ટ્રીટમેન્ટ આપણી પાસે અવેલેબલ છે એ પણ સ્ટ્રોંગ થઈ જશે. દેટ ઇઝ ધ ફર્સ્ટ સિનારીઓ. ધ નેક્સ્ટ સિનારીઓ ઇઝ કે આપણે વર્સ્ટ સિનારીઓ અઝ્યુમ કરીએ કે વેક્સિન જ નથી બિલ્ડ થઈ રહ્યું, અથવા તો એમ કહો કે વેક્સિન બિલ્ડ થાય છે પણ જે વાયરસ જે છે એ ખૂબ જ સ્ટ્રોંગ એની સ્ટ્રેન્થ વધતી જાય છે, અથવા નવું જ એક વાયરસ આવી જાય છે. તો આમાંથી કોઈ બી પોસિબલ વસ્તુ થઈ શકે છે. અને ત્રીજો એક સિનારીઓ અઝ્યુમ કરો કે તમે આ વાયરસને લડી દો, અથવા બીજા વાયરસીસ આવે છે એને બી લડવા માટે મેડિકલ સિસ્ટમ અગર સક્ષમ થઈ ગઈ છે, પરંતુ છતાં પણ હવે એન્વાયરમેન્ટલ એપિડેમિક આવી ગયું. મીન્સ વોટ, આપણે જોઈએ છીએ કે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ છે. માની લો કે 5 વર્ષ રહીને સિચ્યુએશન જ એવી થઈ ગઈ કે એન્વાયરમેન્ટ જ એટલું ખરાબ છે, યુ કેન નોટ ગો આઉટ, તમે તમારા બચ્ચાઓને બહાર શાંતિથી રમવા માટે નહીં મોકલી શકો. ઇટ કુડ ગેટ દેટ બેડ ઓફ સિચ્યુએશન. So it can be anywhere. So now this is the best scenario or the doomsday scenario. However, આપણે એવું અઝ્યુમ કરીએ છીએ ઉપર અને નીચેનું, બે એક્સ્ટ્રીમ્સ છે, બટ હકીકતમાં સિનારીઓ ક્યાંક વચ્ચે હશે. ધ રીઝન તમે અઝ્યુમ કર્યું, નાવ યુ નો કે તમે આ બે સિનારીઓમાં ગમે ત્યાં લડવાના હશો, અને છતાં પણ અગર આમાંથી કોઈ સિચ્યુએશન આવી જશે, તમે કેવી રીતે એને લડશો. નાવ આવા કોઈ બી સિચ્યુએશન્સને અથવા સિનારીઓને લડવા માટે જ્યારે તમારે કોશિશ કરવાની હોય, એન્ડ ફોર વિમેન સ્પેસિફિકલી હું કહીશ કે 3 ફ્રન્ટ પર તમે એની લડત આપી શકો. એ 3 ફ્રન્ટ ઉપર તમારે સ્ટ્રોંગ રહેવાનું છે, તો તમે એને લડી શકશો. નોટ જસ્ટ તમે, પણ તમારા ફેમિલીઝને પણ તમે એવી સ્ટ્રેન્થ આપી શકશો કે લોકો લડી શકે. તો કયા 3 ફ્રન્ટ છે? ધ ફર્સ્ટ ફ્રન્ટ ઇઝ અબાઉટ યોર ઓન સેલ્ફ કેર. ધ સેકન્ડ ફ્રન્ટ ઇઝ અબાઉટ યોર ફિનાન્શિયલ કેપેબિલિટીઝ.
એન્ડ ધીસ વેન આઈ સે ફિનાન્શિયલ કેપેબિલિટી, હું તમારી અર્નિંગની વાત નહીં કરું, હું એને બિયોન્ડ રૂપમાં વાત કરીશ. એન્ડ ધ થર્ડ ફ્રન્ટ ઇઝ યોર ઓન ડેવલપમેન્ટ. It can be your professional development, it can be your knowledge development, your skill development, your hobbies, your abilities to do whatever you want to do in life. અને આપણે જોશું કે એ બાબતમાં આપણે કેવી રીતના આગળ વધવું જોઈએ. So I'll talk about the first topic, which is the self-care. When we talk about self-care, and a સૌથી important front છે, સૌથી important part છે, because as women you need to understand કે ઘણીવાર શું થાય છે કે આપણે લોકો બીજા આપણા ફેમિલી મેમ્બર્સની કેર કરીએ અથવા એમને આપણે કેર પહોંચાડીએ, બટ પોતાની જાતની કેર કરતાં આપણે ભૂલી જતા હોઈએ છીએ. સો હાઉ ડુ યુ કેર અબાઉટ યોર સેલ્ફ? Emotional well-being, which is your mental well-being, and the other part is your physical well-being. Now what is your emotional well-being? Emotional well-being છે કે તમે મેન્ટલી તમે અપલિફ્ટેડ અને વેલ ફીલ કરો છો. એક બહુ જ ફેન્સી ટર્મ આજકાલના જમાનામાં બહુ જ ચાલે છે, વિચ ઇઝ કોલ્ડ મેન્ટલ વેલબિંગ ઓર અથવા તો ઇમોશનલ વેલનેસ, રાઇટ? સો વિચ મીન્સ દેટ યુ આર ફીલિંગ બેટર એન્ડ યુ આર ફીલિંગ ગુડ in your mind, in your brain. Now how do you take care of your brain? There are certain psychologies that you use and there are certain mindsets that you use. Now mindset કયું છે? One mindset is called the mindset which has healthy living in your brain also, but also practically understanding the situation and then dealing with it. And then mindfulness. Now what is the mindfulness? Mindfulness નો મતલબ ખાલી યોગા અથવા બેસીને મેડિટેશન પ્રેક્ટિસ કરવી નથી. માઇન્ડફુલનેસનો મતલબ છે કે તમે જે બી નાની નાની એક્ટિવિટીઝ પૂરા દિવસ દરમિયાનમાં કરો છો, હાઉ ડુ મેક ધ બેસ્ટ આઉટ ઓફ ઇટ ઇન અ વે સો દેટ કે તમે બ્રેઇનમાં ખૂબ જ ડેવલપ્ડ ફીલ કરો છો, યુ ફીલ હેપી અબાઉટ ઇટ. એન્ડ એનામાં પણ એક બીજી ટર્મ છે વિચ ઇઝ કોલ્ડ રિક્વિઝિટ વેરાયટી, વિચ મીન્સ કે અગર મને મારી જાતની કેર કરવી છે, મને મારી જાતને હેપી અને સારું ફીલ કરાવડાવવું છે, સો દેન ઇન દેટ કેસ વોટ આઈ કેન ડુ ઇઝ, મારી પાસે એક નહીં પણ 2-3 ઓપ્શન્સ હોવા જોઈએ. કે એક વસ્તુ છે કે મને મ્યુઝિક બહુ ગમે છે, આઈ લવ મ્યુઝિક, તો હું મ્યુઝિક સાંભળીને પોતાને ખુશ ફીલ કરાવું છું, બટ દેટ ઇઝ વન ઓપ્શન. સેકન્ડ ઓપ્શન કેન બી, લેટ્સ સે મને યોગા કરવું ગમે છે, મને કુકિંગ કરવું ગમે છે, મને બેકિંગ કરવું ગમે છે. સો યુ શુડ હેવ ડિફરન્ટ ઓપ્શન્સ જે તમે યુઝ કરશો, જેથી તે તમારા બ્રેઇનને તમે બેટર ફીલ કરાવી શકો. એન્ડ હંમેશા યાદ રાખવું કે જેટલું પણ તમે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરશો, ઓલ્સો જેટલું તમે કોશિશ કરશો કે ડિફરન્ટ ઓપ્શન્સ તમે એવા યુઝ કરો જે તમને ખુશી આપી રહ્યા છે. પ્રેક્ટિસિંગ ધોઝ થિંગ્સ મેક યુ હેપી. ઇટ કેન બી અ સિમ્પલ થિંગ એઝ મેકિંગ અ મીલ ફોર યોર ફેમિલી. તમારા ફેમિલીમાંથી જ્યારે મીલ બનાવતા હો એ પણ અગર માઇન્ડફુલનેસની સાથે બનાવશો, ઇટ કેન બી અ સ્ટ્રેસ બસ્ટર એન્ડ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ માય સેલ્ફ, સો યુ કેન ફીલ દેટ એઝ વેલ. So that is one aspect of emotional well-being. Now next aspect of of your self-care is the physical well-being. But before I go there, just એક હજી વાત કહી દઉં, ઇમોશનલ સેલ્ફ-કેરમાં એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી ફિલિંગ્સને અકનોલેજ કરો. ઘણીવાર આપણે લોકો ફિલિંગ્સને પોતાની અંદર દબાવીને રાખીએ છીએ. આઈ એમ સર્ટિફાઈડ ઇન પર્સનાલિટી એનાલિસિસ એન્ડ સાયકોમેટ્રિક અસેસમેન્ટ. તો મને ખ્યાલ છે કે ઘણીવાર આપણે પોતાની જાતને જ નથી ઓળખતા. વી ડોન્ટ નો કે આપણે શું ફીલ કરીએ છીએ. And the way or the key to do that is you start analyzing how you're feeling and how you do it. તમે વર્ડ્સ આપવાનું શીખો, પોતાની ફિલિંગ્સને તમે નામ આપતા શીખો. અને આજે તમને કોઈ પૂછે કે તમે કેમ છો અને તમે કહો હું મજામાં છું, એ એક શબ્દ છે, but try to use better words. Try to say I'm feeling excited, try to say I'm feeling enthusiastic. Try to use as many options as possible and try to term your feelings. તમારી ફિલિંગ્સને ટર્મ આપતા શીખી જાઓ અને એના હિસાબે ફિલિંગ્સને જ્યારે ઓળખતા શીખશો, એન્ડ દેન યુ આસ્ક યોર સેલ્ફ કે હાઉ એમ આઈ ફીલિંગ ટુડે, એન્ડ ઇફ આઈ એમ નોટ ફીલિંગ ગુડ દેન વોટ કેન આઈ ડૂ સો દેટ આઈ વિલ ફીલ બેટર. તો એ કોશિશ જે રહેશે એ તમને ઇમોશનલી સ્ટ્રોંગર બનાવશે હંમેશા. સો દેટ ઇઝ યોર ઇમોશનલ વેલબિંગ. નેક્સ્ટ ઇઝ યોર ફિઝિકલ વેલબિંગ. નાઉ આઈ એમ નોટ અ ફિઝિકલ ટ્રેનર. હું આ બાબતમાં સાયન્ટિફિકલી કંઈ બહુ વાત નહીં કરું, પણ એટલી વાત જરૂર કરીશ કે પોતાની ફિટનેસનું અને પોતાની બોડીનું અને ફિઝિકલ હેલ્થનું ધ્યાન જરૂર રાખો. તો કેવી રીતે કરશો તમે? So of course you have different options જે તમે opt out કરી શકો છો. You can choose exercising, you can choose yoga, you can choose dancing. અગર તમને ડાન્સિંગનો શોખ હોય તો ઝુમ્બા અથવા કોઈ બી અધર ફિટનેસ ડાન્સ ઓપ્શન તમે ચૂઝ કરી શકો છો. પરંતુ જ્યારે તમે આમાંથી કોઈ બી ઓપ્શન ચૂઝ કરો, મેક શ્યોર કરો કે તમારી એક્ટિવિટી જે તમે ચૂઝ કરો છો એની સાથે સાથે તમે ડાયટ પણ પ્રોપર ચૂઝ કર્યું છે. આજના ટાઈમમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્થ તમારી હેલ્થ છે, જે હંમેશાથી હતી પણ આજે બહુ જ જરૂરી છે કે તમે તમારી ઇમ્યુનિટીને પણ બિલ્ડ કરો અને તમારી હેલ્થનું એટલું જ ધ્યાન રાખો.
નાઉ ટુ બિલ્ડ યોર ઇમ્યુનિટી યુ નીડ પ્રોપર ન્યુટ્રિશન્સ. તમને પ્રોપર ન્યુટ્રિશન્સ જોઈશે, અને પ્રોપર ન્યુટ્રિશન્સ માટે જે બી ફૂડ તમારા બોડીને સૂટ કરે, બોડીની રિક્વાયરમેન્ટ હોય એના હિસાબે તમે પ્રોપર ન્યુટ્રિશન્સ ફૂડ લો છો. તમારું ઇન્ટેક એના હિસાબે એપ્રોપ્રિએટ છે. યુ ગેટિંગ ઓલ ધ ફાઇબર્સ, વાઇટામિન્સ એન્ડ પ્રોટીન્સ દેટ યોર બોડી નીડ્સ, એ તમે જરૂર ધ્યાન રાખો. અને એ ઇન્ટેકની સાથે સાથે તમે બોડીની ફિટનેસ માટે કોઈ બી ફિઝિકલ ફિટનેસ એક્ટિવિટી ચૂઝ કરવું જે તમારી ચોઇસની એક્ટિવિટી હોય અને જેને તમે કરીને તમારી ફિટનેસનું ધ્યાન રાખી શકો. વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇન ટુડેઝ ડે, બિકોઝ અગર તમે ફિટ હશો તો કોરોનાને તમે ડેફિનેટલી હરાવી શકશો. દેર હેઝ બીન કેસીસ જ્યાં આગળ 65-70 યર ઓલ્ડ પીપલ હેવ ડિફીટેડ કોરોના બિકોઝ દેર ઇમ્યુનિટી વોઝ વેરી સ્ટ્રોંગ. તો એવી જ રીતના આજે કોરોના છે, કાલે બીજું કોઈ બી કોરોના પછી આગળ બીજું કોઈ બી વાયરસ આવશે, અથવા ઇન જનરલ કોઈ બી ડિઝીઝીસ છે. ધ કી ટુ ફાઇટ દેટ ઇઝ હેવિંગ અ સ્ટ્રોંગ ઇમ્યુનિટી. So build your immunity by your physical and your mental wellness. Also any physical strength ને ગેધર કરવા માટેનું મેક્સિમમ શરૂઆત બ્રેન્સથી થાય છે. So all the power is in your brains. If you think in your brain that I can defeat this disease, or if you think in your brain that I want to fight this, you will possibly be able to do that just by the power of that. So use that power as well. So that is the first part, which is the self-care. Now the next part is financial care. Second part, which is the financial care. Now when I say financial care, અહીંયા આગળ હું બે પાર્ટમાં વાત જરૂર કરીશ, which is about your income. But before, on other than your income, હું એ વાત કરવા માંગુ છું કે જ્યારે તમારી પાસે ફંડ્સ ઓલરેડી છે, let's say you already have income, or let's say as a homemaker women also, આપણી women ઘણીવાર આપણે લોકોને ફંડ સ્ટોર કરવાની અને સેવ કરવાની બહુ જ એક સારી ક્ષમતા હોય છે આપણી. તો માની લો કે આપણી પાસે એ ફંડ્સ ઓલરેડી સેવ કરેલા છે. નાઉ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ હાઉ ડુ યુ મેક શ્યોર કે તમારા ફિનાન્સીસ તમે ટેક કેર કર્યા છે? 3 aspects which are going to be very very important. One is you have liquid funds. Now what does that mean? લિક્વિડ ફંડ્સ ઇઝ આજના જમાનામાં જ્યારે ઇન્કમ્સ થોડી ઉપર નીચે છે, બધાની દરેક વ્યક્તિ આજે ફિનાન્શિયલ પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે. સો એ ટાઈમની અંદર યુ હેવ સર્ટન ફંડ વિચ ઇઝ અ લિક્વિડ અમાઉન્ટ કે અગર કંઈ ઇમરજન્સી આવી ગઈ તો યુ કેન ઇમિડિયેટલી યુઝ દેટ. સો દેટ ઇઝ યોર લિક્વિડ અમાઉન્ટ. Now next financial care aspect is your safety net or a safety fund, which means અગર તમે 2 વર્ષ રહીને 5 વર્ષ રહીને કોઈ એવા ઇવેન્ટ માટે પ્લાન કરવાના હો અથવા કોઈ એવી ઇમરજન્સી આવી જાય તો તમારી પાસે એ ટાઈમે તમે એમાંથી યુઝ કરી શકો એવો ફંડ અવેલેબલ હોય, દેટ ઇઝ યોર સેફટી નેટ. સો એટલું ફિક્સ તમારી પાસે એક અમાઉન્ટ સેવ કરેલું હોવું જોઈએ. એન્ડ ધ થર્ડ પાર્ટ ઇઝ ધ ગ્રોથ પાર્ટ. નાઉ હું બહુ જ નાની હતી ને ત્યારે મારા પપ્પા મને કહેતા, અને ઓલ્સો વોરેન બફેટ અગર તમે ઓળખતા હો, ધ ગ્રેટ વેલ્થ એડવાઇઝર ઓફ ધી વર્લ્ડ, એમનું આ બે એમના સ્ટેટમેન્ટ્સ છે હું યુઝ કરીશ. અને મેં મારા પપ્પા પાસે સૌથી પહેલાં સાંભળ્યું કે બહુ નાની હતી, અને એવું કહેતા કે અગર તમને વેલ્ધી બનવું હોય ને લાઈફમાં તો તમે તો કમાઓ, પણ તમારો રૂપિયો તમારા માટે કમાવવો જોઈએ, રાઈટ? એન્ડ દેટ ઇઝ વેર આઈ ટોક અબાઉટ ધ ગ્રોથ ફિનાન્શિયલ કેરમાં. સેકન્ડ અને લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ થર્ડ પાર્ટ વિચ ઇઝ ધ ગ્રોથ. એન્ડ ઓલ્સો હી યુઝ ટુ ટોક અબાઉટ કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ, એમ તમે સ્પ્રેડ કરી. તો અગર તમારી ફિનાન્સીસ અગર તમને એમ લાગતી હોય કે સ્ટેબલ ઇન્કમ નથી, દેન વોટ એવર ઇન્કમ ઇટ ઇઝ દેટ યુ હેવ, વોટ એવર સેવિંગ્સ દેટ યુ હેવ, અગર તમે એને પણ કમાવડાવવા માંગતા હો, તમે ઈચ્છતા હો કે એ બી ગ્રો કરે, દેર આર લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ઓપ્શન્સ ટુડે. હું એના બાબતમાં બી વાત કરીશ કે કયા ઓપ્શન્સ છે, બટ એ બધા ઓપ્શન્સને એકવાર ઇવેલ્યુએટ જરૂર કરો. એવું જરૂરી નથી કે માત્ર મેલ ઓફ ધ હાઉસ ઓર જે ઘરના મુખ્ય હોય એ જ ફિનાન્શિયલ ડિસિઝન્સ લઈ શકે. You can study stock market, you can study mutual funds, you can study any other investments that are happening in the world, and you can talk about them with your family members of course, and then jointly you can make a decision કે કયું એવું ફંડ છે કે જ્યાં ઇન્વેસ્ટ કરવાથી અથવા કેવી રીતે આપણા મનીને રોકાણ કરવાથી આપણે મનીનું આપણે સારું રિટર્ન્સ બી પામી શકીએ. સો દેટ ઇઝ યોર ફિનાન્શિયલ કેર. The third part is very close to my heart. It's called the professional or the self-development aspect. Now why I say this is very close to my heart is because it's very important that as a woman you feel empowered when you are independent also, right? Now you don't have to be earning. એવું જરૂરી નથી કે તમે કમાતા હશો તો જ તમે empowered and independent છો, જરૂરી નથી. because અમે અમારા ફેમિલીઝમાં જોયા છે there are women who actually facilitate men to earn, right? So it's not important. but અગર તમારામાં ક્ષમતા છે, અગર તમને ઈચ્છા છે, તમારામાં કેપેબિલિટી છે,
then you must do it. Then you must go and do it because એના બે કારણ કહું કે એની એક જે ઇન્ડિપેન્ડન્સ તમને મળશે એનું સેટિસ્ફેક્શન તમને બહુ જ અલગ જાતનું મળશે. You will feel very good about your own self when you start making money your own self, and this is my personal example. I can say it from my own example કે એક અલગ જ ફિલિંગ છે. Now when we talk about professional development, how do you choose your development? તમે કેવી રીતના, અને એ બી આજના ટાઈમમાં. સો નાઉ આ એક સૌથી વધારે રિલેટેબલ ટોપિક છે કે કોવિડના ટાઈમમાં how do you get into a professional thing when જ્યારે ઇકોનોમી એટલી સ્ટેબલ આપણે લાગી નથી રહી. So let me tell you that there are some businesses જે ઇવન કોવિડના ટાઈમમાં અથવા કોવિડ પછીના ટાઈમમાં પણ they will flourish, એ વધારે સારું કરશે. એવા અમુક બિઝનેસીસ છે. વિચ આર ધ બિઝનેસીસ, અને શું તમે એમાંથી કોઈ કરી શકો? ફર્સ્ટ બિઝનેસ જે આપણે અત્યારના કરી રહ્યા છીએ, ઇવન ધો ધીસ ઇઝ ડન થ્રુ ધ મીડિયમ of the Lions Teams Club, right? And આ એક સંસ્થાના વોલેન્ટરી પ્રોજેક્ટના રૂપે થઈ રહ્યું છે. બટ ધી ઓનલાઈન એજ્યુકેશન ઇઝ વન કાઇન્ડ ઓફ ફિલ્ડ વિચ ઇઝ બ્લૂમિંગ રાઇટ નાઉ. એ સૌથી વધારે બ્લૂમ કરવાનું છે આવનારા જમાનામાં. ઇટ કેન બી એજ્યુકેશન ઓફ એની કાઇન્ડ, ઇટ કેન બી અ સ્કિલ ડેવલપમેન્ટ, ઇટ કેન બી ધી સ્કૂલ એજ્યુકેશન ઓલ્સો. સો એ બી છે. દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ, અગર તમારામાં આજે મને ખ્યાલ નથી ઓડિયન્સમાં કોણ કોણ છે, પણ અગર આપણી વચ્ચે કોઈ યંગ છોકરીઓ હોય કે જે લોકો સોશિયલ મીડિયાની એન્થુઝિયાસ્ટ હોય, અને ઇફ યુ થિંક યુ હેવ ધ કેપેબિલિટી, તો ડિજિટલ માર્કેટિંગ ઇઝ ગોઈંગ ટુ બી અનધર ફિલ્ડ વિચ વિલ બ્લૂમ ઇન ધ કમિંગ ટાઈમ્સ. સો કમિંગ ટાઈમ્સની અંદર ડિજિટલ માર્કેટિંગની અંદર એ ફિલ્ડ ખૂબ જ આગળ વધવાનું છે. યુ હેવ ટુ ડૂ યોર સર્ટિફિકેશન, પેશન તમારું ફાઇન્ડ આઉટ કરીને એના બાબતમાં એ પ્રોગ્રામ્સના બાબતમાં સર્ચ કરશો તો તમને આઈડિયા આવશે. પોતાની જાતને સર્ટિફાઈ કરો, પોતાની જાતને ટ્રેન કરો. આઈ ગીવ યુ માય ઓન એક્ઝામ્પલ. મેં મારી લાઈફનું કરિયર, મેં મારી લાઈફમાં જ્યારે કરિયર મેં સ્ટાર્ટ કર્યું, આઈ વોઝ અ ફિનાન્સ એન્ડ અ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ. બટ વેન આઈ સ્ટાર્ટેડ ટીચિંગ એન્ડ ટ્રેનિંગ, બિકોઝ વાઇલ ડુઈંગ માય ફર્સ્ટ વર્ક પોર્ટફોલિયો, હું એવા એક પોર્ટફોલિયોમાં એન્ટર થઈ જ્યાં આગળ મને ટ્રેનિંગ કરાવવાનું થયું. That's when I realized કે હું બહુ જ I was really enjoying this. Secondly, I also felt that I could make a difference. When I used to train, I could feel that I could make a difference, which means I'm doing a good job. But then I was not trained. So what I did after that, મેં પોતાની જાતને ટ્રેનિંગ આપી, મેં સર્ટિફિકેશન્સ કર્યા, મેં પ્રોગ્રામ કર્યા, મેં નોલેજ ગેધર કર્યું વાંચીને, અને ઓફકોર્સ પછી એ લર્નિંગને અપ્લાય કરી. સો યુ ડુ ધ સેમ થિંગ. અગર તમે ડિજિટલ માર્કેટિંગ ચૂઝ કર્યું અથવા તમે લેટ્સ સે તમે ઓનલાઈન એજ્યુકેશન ચૂઝ કર્યું, study about it, certify about it, and then you practice that. So these are the two ones. But then there are some very interesting options. For example, ઘરે જે લેડીઝ જમવાનું બનાવે છે, યુ નો દેટ કિચનમાં પોતાના ઘરની, અને હું તો તમને અહીંયા ભુજની જ એક્ઝામ્પલ આપું. આઈ સો 2-3 ખૂબ જ યંગ ગર્લ્સ જેમણે પોતાના આઉટ ઓફ ધેર પેશન, ઓનલી આઉટ ઓફ ધેર પેશન, દે સ્ટાર્ટેડ કુકિંગ એટ ધેર ઓન હાઉસીસ એન્ડ દેન દે આર સર્વિંગ ઇટ નાઉ ટુ the audiences in Bhuj, right? So you can choose any options like that. अगर तुम्हें cooking में शौक हो, you can choose baking. Baking is another very blooming option જે આજકાલ ખૂબ જ સારી રીતે એનો પ્રચાર પણ એટલી સરસ રીતે થઈ રહ્યો છે. So these are the kind of businesses you can choose, but then I have only mentioned a few. but તમે આમાંથી કંઈ બી ચૂઝ કરી શકો છો, અથવા તમારું જે પેશન છે, તમે જેમાં સ્ટ્રોંગ છો એ આઈડેન્ટિફાઈ કરો એન્ડ દેન એને જ લઈને આગળ વધો. પેશન આઈડેન્ટિફાઈ કરો, એના બાબતમાં પોતાને ટ્રેન કરો, એન્ડ દેન યુ સ્ટાર્ટ ડુઈંગ યોર બિઝનેસ. સો દેટ ઇઝ યોર પ્રોફેશનલ ડેવલપમેન્ટ, જેના બાબતમાં તમે લર્નિંગ કરશો, પોતાને ટ્રેન કરશો, યુ વિલ ડેવલપ યોર સેલ્ફ, એન્ડ દેટ ઇઝ હાઉ યુ વિલ સ્ટાર્ટ મેકિંગ મની ઓલ્સો, વિચ વિલ ગીવ યુ ઇન્ડિપેન્ડન્સ એન્ડ એમ્પાવરમેન્ટ ઓલ્સો. So this is about your professional development, your professional or self-development or career options that we can talk about. Now, I'm not sure how much time we have because આજે આપણે થોડી ટેકનિકલ પ્રોબ્લેમ્સ હતો હોવાના કારણે લાઈવ થોડું મોડું ચાલુ કરી શક્યા છીએ. બટ આઈ વિલ આસ્ક પ્રજ્ઞાબેન, અગર આપણી પાસે ટાઈમ હોય તો આઈ કેન વી કેન કન્ટિન્યુ. ઓકે. સો આઈ વિલ ટોક અબાઉટ અ ફ્યુ એક્ઝામ્પલ્સ જેની અંદર હું તમને એવા લોકોની વાત કરવા માગું છું જે લાઈફમાં બહુ મોટા ચેન્જ સિચ્યુએશનમાં એ લોકો પાસ થયા અને લાઈફમાં ખૂબ જ મોટી ઉંમર પછી એમણે બહુ જ પોતાનું મોટાનું કરિયર સ્ટેજ બનાવ્યું. જેમ કે તમારામાંથી કોઈ ફેન છે હેરી પોટર ફેન, તમારા પોતાના અથવા તો તમારા પ્રજ્ઞાબેન ઇશારો કરી રહ્યા છે, શી લાઇક્સ હેરી પોટર. આઈ લવ હેરી પોટર, મને બહુ જ પસંદ છે, અને આપણા ઘરમાં જે બચ્ચાઓ હશે આઈ એમ શ્યોર ઘણા ફેન હશે. નાઉ ડુ યુ નો કે એના જે રાઇટર છે J.K. Rowling, she was a woman who had she was a single mother and she was broke. એમની પાસે બધા પૈસા એમની પાસેથી she was completely કહીને દિવાલું એવું થઈ ગયું હતું એમનું. અને એમની જે સ્ટોરી છે she had 12 rejections. એમની સ્ટોરી 12 ડિરેક્ટર્સ પાસેથી 12 પ્રોડ્યુસર્સ પાસેથી રિજેક્ટ થઈ હતી, and after that the 13th
પર્સન એકચ્યુઅલી એક્સેપ્ટેડ. હવે 13 એકચ્યુઅલી અનલકી નંબર કહેવાય, બટ એમના કેસમાં 13 પર્સને એમની સ્ટોરી એક્સેપ્ટ કરી. એન્ડ નોટ ઓનલી દેટ ધ ફર્સ્ટ સ્ટોરી એક્સેપ્ટ થઈ, આના પછી તો કેટલી બધી સિરીઝ આપણે ખબર જ છે કે કેટલી બધી સિરીઝ એક્સેપ્ટ થઈ છે. સો ધ નેમ ઓફ ધ વુમન ઇઝ J.K. Rowling. એટ ધી મિડલ એજ ટાઈમ જ્યાં એ સિંગલ પેરેન્ટ હતા અને સિંગલ પેરેન્ટ હોવા પાછળ એમણે હેરી પોટર નામની આટલી મોટી સિરીઝ એમણે ડેવલપ કરી. So that is one example. Now I'm going to give another example from a little known celebrity kind of a person. તમે બધા ટ્વિંકલ ખન્નાને ઓળખતા હશો. Now a lot of you might be knowing her as a daughter of Dimple Kapadia or let's say a wife of Akshay Kumar, right? But do you also know that Twinkle Khanna, once she was a college dropout, and after being from the Bollywood industry, you know, એના ઉપર બી પ્રેશર હતું અથવા એની બી વિશ હતી કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધે, રાઈટ? બટ શી હેડ a 6 years career in Bollywood which was a failure. 6 વર્ષ બોલિવૂડમાં કાઢ્યા પછી પણ she was a failure. And then આનામાંથી એમણે શીખ શું લીધી? What was the lesson? So it is a quote by her. I'm going to use her quote. She says that having failed at something like a Bollywood did not mean that I was a failure. હું અગર એક વસ્તુમાં ફેલ થઈ એનો મતલબ એમ નહોતો કે હું ફેલિયર છું. This was an opportunity કે હું બીજું કંઈક ટ્રાય કરું. And she went ahead and she created her blog and she went ahead and she started writing her book, and today she is very famous about both of this. You know, her blog, Funny Bones, Miss Funny Bones, and the book that she has come out with, they are both a huge success. And this is only an example that, you know, you have an opportunity to try and succeed at million other things. अगर तुम्हें एक वस्तु में succeed नहीं किया तो don't give up there. Never give up there. Mary Kom, for example, the athlete from India, right? Now she also had an issue at a middle age, you know, when she went through a pregnancy. After that she had to take a gap. એમને gap લેવું પડ્યું. She could not come back to the school. પરંતુ she took that as a challenge, and after 2 years she then came back. And then she came back, and then we all know rest of it is the history. So these are only examples for you to know and understand that any change in life, ભલે આજે ઇકોનોમિકલ શટડાઉન લાગતું હોય, ભલે આજે એમ લાગતું હોય કે પેન્ડેમિક સિચ્યુએશન છે ને આપણે બધા ઘરમાં લોક છીએ, but any challenging situation in life can lead you to something more creative. It is always possible. Let's take an example of something as huge as earthquake. આપણે બધા અહીંયા કચ્છમાં છીએ અને આપણા કચ્છમાં જ્યારે earthquake આવ્યું તો આપણે ખબર છે કેવી હાલત હતી. But I am going to talk about a woman જે કચ્છમાં એક નાના ગામડામાં હતી અને ત્યાંથી after earthquake she started, because she lost her husband. So after that she started working at the age of 50. પોતાની એમ્બ્રોઇડરીની કલાને એમણે મુંબઈમાં એક ફેસ્ટિવલ થાય છે કાલાઘોડા ફેસ્ટિવલ, ત્યાં આગળ પોતાને એમણે કલાને એડવર્ટાઇઝ કરવાનું અને વેચવાનું ચાલુ કર્યું. And she was a success at the age of 50, and she started making money for herself and for her children as well. અને આમાં તો બહુ બધા એક્ઝામ્પલ્સ છે. So any adversity can be turned into an opportunity for yourself. So change આવે તો 3 વસ્તુ જરૂર કરો. પોતાની સેલ્ફનું કેર કરો, પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટનું કેર કરો, પોતાના ફિનાન્શિયલ્સની પણ રિસ્પોન્સિબિલિટી લઈ લો અને એનું બી કેર કરો. ટેક કેર ઓફ યોર ઓન સેલ્ફ ઇન અ વે સો દેટ યુ આર યોર સેલ્ફ ફિલિંગ કે તમે ફર્સ્ટ તમારું પાસે નોલેજ હોવું જોઈએ. સો ઇફ યુ વોન્ટ ટુ એન્ટર એની પ્રોફેશન, એન્શ્યોર દેટ યુ હેવ દેટ નોલેજ. અને સક્સેસની પાછળ નહીં ભાગજો, નોલેજની પાછળ ભાગજો, સો દેટ સક્સેસ તમારી પાસે સામેથી આવશે. બિકોઝ એની ટેલેન્ટ ડઝ નોટ ગો વેસ્ટ. તો તમારી સ્કિલ્સ અને ટેલેન્ટ હંમેશા તમારી પાસે આવશે. So I think that's the message for today. એ જ મારો મેસેજ છે આજનો. આઈ એમ નોટ શ્યોર અગર આપણે થોડું ટાઈમ ઓવરશૂટ કર્યું હશે, but I'm hoping that you all liked and enjoyed the session. And again, once again, big congratulations to Lions Club of Bhuj Queens, Pragnaben, Yogitaben and બધા જ મેમ્બર્સને big congratulations and thank you કે મને બી તમે ઇન્વાઇટ કરી આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ. નમસ્તે.